ગ્રીન ઓરા સુફી ચેનલમાં આપનું સ્વાગત છે। હું ઈસુફભાઈ અજમેરી એસ્ટ્રોલોજર બોલું છું। વૃષભ રાશિના જાતકો માટે તારીખ 15/1/2025 થી 14 ફેબ્રુઆરી 2025 સુધીનો સમય કેવો રહેશે એ હું આપને જણાવવા ઈચ્છું છું। વૃષભ રાશિના જાતકો માટે 15/1/2025 થી 14 ફેબ્રુઆરી સુધીનો સમય મધ્યમ રહે। વૃષભ રાશિનો માલિક શુક્ર 28 જાન્યુઆરી 2025 થી મીન રાશિમાં રાહુ સાથે ભ્રમણ કરશે, 11મા સ્થાને આવશે। ધંધામાં અવશ્ય લાભ થાય, પરંતુ જે મિત્રોને પોતાના જ સમજતા હોય તેવા મિત્રો તમારો ખોટો લાભ ન ઉઠાવે તેની કાળજી રાખવી। ધન સંબંધી 15/1/2025 થી 24/1/2025 સુધી સારું રહે, ત્યાર પછી વધુ સારું થાય। નવા સાહસ અથવા કાર્યો કરવામાં ધ્યાન રાખવું જરૂરી છે। પ્રોપર્ટીને લગતા કાર્યોમાં સફળતા મળે, પ્રોપર્ટી લેવેચ કરી શકાય। વિદ્યાભ્યાસમાં 24 જાન્યુઆરી 2025 પછી વધુ સારું રહે। નવ પ્રેમ સંબંધી બાબતોમાં સારું રહે, સંતાન બાબતોમાં પણ સારું રહે। નોકરી બાબતે 28 જાન્યુઆરી 2025 સુધી સારું રહે, ત્યાર પછીનો સમય 28 જાન્યુઆરી 2025 થી શુક્ર મીન રાશિમાં રાહુ સાથે ભ્રમણ કરતા ખોટા ભ્રમ ઊભા કરી શકે છે, તેનું ધ્યાન રાખવું। લગ્ન જીવન બાબતે મતભેદ રહે, ભાગીદારો સાથે મતભેદ રહે, પરંતુ ગુરુની દ્રષ્ટિના કારણે મતભેદનું ખંડન થાય, ખોટી વાત આગળ વધશે નહીં। વડીલો પાર્જિત મિલકતોના રસ્તા અવશ્ય નીકળે। 24 જાન્યુઆરી 2025 પછી આકસ્મિક ધન લાભ થવાની શક્યતાઓ રહે અથવા વિલ વારસાથી લાભ થાય। એક માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય, સરકારી કાર્યો સરળતાથી થાય, ઉદ્યોગ ધંધામાં ધીમી સફળતા મળે। 11મા સ્થાને રાહુનું ભ્રમણ મૃગજળ સમાન લાભ દેખાડે તથા 21 જાન્યુઆરી 2025 પછી ખોટા ખર્ચા ન વધે તેનું ધ્યાન રાખવું જરૂરી છે। આ એક જનરલ પ્રિડિક્શન છે ને આપને સટીક ભવિષ્ય જાણવું હોય તો મારો વોટ્સઅપ નંબર છે 98 248 87 527।